તો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા માળિયા મગફળી ખરીદ કેન્દ્ર ઉપર જઈને તપાસ કરતા મગફળીનો રિજેક્ટ થયેલો જથ્થો મળી આવ્યો હતો, જે મગફળીની ગુણીઓ હાથેથી સીવેલી હતી। એ ઉપરાંત ટેગ પણ ચારે તરફ ઉડતા જોવા મળ્યા હતા। તો આ મામલે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે ખેડૂતોને તેની મગફળીના નાણાં ચૂકવવામાં આવશે, પરંતુ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલાભાઈ આંબલિયાએ મંત્રીને ચેલેન્જ કરી છે કે જેઓ કૌભાંડના સાથે ના મળેલા હોય તો ગળુ નજીક આવેલા નાફેડના ગોડાઉનમાં મૂકી દેવામાં આવેલા 71,000 ગુણીઓ મગફળીની તપાસ કરાવે અને કૌભાંડિયાઓને ખુલ્લા પાડે। દ્વારા જાત તપાસમાં માળિયા હાટીનામાં જે મગફળી કૌભાંડ સામે આવ્યું તેમાં આજે રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જે પ્રતિક્રિયા આપી એ પ્રતિક્રિયા તો ગઈકાલે જિલ્લા પુરવઠાના જે મામલતદાર છે એણે જે કહ્યું એના એ શબ્દો કયા છે। આમાંથી સ્પષ્ટ થાય છે, હું ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી જયેશભાઈને ચેલેન્જ સાથે કહું છું કે જયેશભાઈ, જો આમાં તમારો કૌભાંડમાં ભાગ ન હોય તો, જો તમે એકદમ દિલથી સાચા હોવ તો, જો તમે આ ભ્રષ્ટાચારમાં 1% તમારી હિસ્સેદારી ન હોય તો, ગળુ ગોડાઉનની અંદર જે 71,000 ગુણી અંદર જતી રહી છે, આ 71,000 ગુણી ચેક કરવાની, અંદર જાત તપાસ કરવાની અને જાહેર માધ્યમોને અંદર જવાની છૂટ આપો। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। આ 3,331 ગુણીનો જ ભ્રષ્ટાચાર નથી, ખેડૂતોને પૈસા મળી જશે એવું કહી દઈ અને ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારમાંથી તમે મુક્ત ન થઈ શકો। ખેડૂતોને તો પૈસા મળી જવાના છે, પણ જનતાના નાણાંના પૈસાથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારમાં મંત્રી તરીકે તમારી પોતાની ડાયરેક્ટ સીધી જવાબદારી થાય છે। આ સીધી જવાબદારીમાંથી તમે છટકી ન શકો। 3,331 ગુણી જ નહીં પણ 71,000 ગુણી જે અંદર જતી રહી છે એ તમારા મળતિયા વેપારીઓ જે છે એ વેપારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે। એ ભ્રષ્ટાચાર પણ ઉજાગર થવો જોઈએ। અંદર જે 71,000 ગુણી છે એની પણ તપાસ થવી જોઈએ એવી કિસાન કોંગ્રેસની માંગ છે। તમે ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો ચેલેન્જ સાથે કહું છું, તમે ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો 71,000 ગુણી જે ગળુ ગોડાઉનમાં પડી છે ત્યાં જાહેર માધ્યમોને જવા દેવાની છૂટ આપે, તપાસ કરવાની છૂટ આપે। જયેશભાઈ।